વડોદરાથી સુરત તરફ જતા નેશનલ હાઈવે પર આવેલ કરજણથી લઈને કીન સુધીના માર્ગ પર ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો એક ગંભીર મામલો સામે આવ્યો છે। કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી અવારનવાર એવો દાવો કરતા હોય છે કે મારા કાર્યકાળમાં બનેલા હાઈવે પર ડેશબોર્ડ પર ચાનો કપ રાખીને ગાડી ચલાવશો તો પણ ચાનું એક ટીમ્પું પણ નીચે નહીં પડે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે। વડોદરા સુરત એક્સપ્રેસ હાઈવે પર વાહન ચાલકો પોતાનો કિંમતી સમય બચાવવા માટે મોટો ટોલ ટેક્સ ચૂકવીને મુસાફરી કરતા હોય છે, પરંતુ આ હાઈવેની બિસ્માર હાલત અને ખરાબ રોડને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હાઈવે પર પડતા આંચકાઓને કારણે નાના બાળકોને ગાડીમાં પકડીને બેસવું પડે તેવી કમનસીબ સ્થિતિ સર્જાઈ છે। સમય અને પૈસા બંને ખર્ચાવા છતાં વાહન ચાલકોને સુવિધાના નામે માત્ર હાલાકી જ મળી રહી છે। આ માર્ગના નિર્માણ અને જાળવણી કરતી આઈઆરબી કંપની અને માર્ગ મકાન વિભાગની બેદરકારી સામે હવે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાંભળો આ અંગે મજબૂર અને હેરાન થયેલા વાહન ચાલકોનું શું કહેવું છે। રિપોર્ટર ટીનુભાઈ લલિયા, સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝ, અમરેલી। પર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું ટીનુ લલિયા અને આપને બતાવીશ કે અત્યારે હું છું સુરત, જે અત્યારે વડોદરાથી હું અત્યારે નીકળ્યો અને જે સુરત જવાનો જે રસ્તો છે આપને બતાવીશ કે એક્સપ્રેસ હાઈવે છે। તો કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્યો પણ બતાવશે। કેમેરામેન અહીંયા દ્રશ્યો બતાવશો આપ કે કઈ રીતનો આ રસ્તો છે। અહીંયા માનો કે અત્યારે લોકો છે ટોલ નાખવું, અત્યારે ટોલ દઈને અહીંયા આવતા હોય છે, આ રસ્તા ઉપર આવતા હોય છે અને આ રસ્તા ઉપરથી પાછા વળીને 10 કિલોમીટર જેટલું પાછું વળીને જવું પડતું હોય છે। પણ આ કોન્ટ્રાક્ટરનું કામકાજ એવું છે કે ઠેક ઠેકાણે અત્યારે કામકાજ શરૂ થઈ રહ્યા છે। આપ પણ દ્રશ્યોમાં જોઈ શકશો કે અત્યારે અંધારું થઈ ગયું છે, જેના હિસાબે આપને પૂરા દ્રશ્યો જોવા નથી મળી રહ્યા। અત્યારે અહીંયા કામકાજ પણ ચાલુ છે। કામ આપ જોઈ શકશો દ્રશ્યોમાં કે એકદમ આ જે રોડ છે ભ્રષ્ટાચારનો રોડ હોય અને વન વે અત્યારે બની ગયો છે આ રોડ। એના હિસાબે અત્યારે જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, એને ખૂબ અહીં પરેશાની થઈ રહી છે। જે આ એક્સપ્રેસ હાઈવે છે તેમાં અત્યારે આ જે સીસી રોડ કહેવાય, સીસી રોડની બદલે અહીંયા તૂટી ફૂટી ગયો છે। એના હિસાબે જે વાહન ચાલકો છે કે અહીં જે ટોલ નાકું દઈને જે સારામાં સારું જે પેમેન્ટ અહીંયા ટોલ નાકાના પૈસા સારામાં સારા લેતા હોય, આપ પણ જાણો જ છો કે હાઈવે ઉપર કેટલા પૈસા લેતા હોય અને ભરૂચથી જે રસ્તો નીકળે છે સુરત સુધી, અમે તો વડોદરાથી આવ્યા છીએ, એમાં પણ અત્યારે ખરાબ રસ્તો છે। આપણે જે વાહન ચાલક છે આપણી સાથે, એની સાથે સીધી વાત કરશું કે ભાઈ આપનું નામ શું? મારું નામ ભગીરથભાઈ વાળા જી। અને શું પ્રોબ્લેમ અહીંયા રોડ ઉપર કેવું રોડ? આ રોડ હજી તો વર્ષ દિવસ થવા આવ્યું છે ખાલી, પણ અહીંયા ભરૂચથી લઈ અને સુરત કીમ સુધી ઉતરે છે। નકરા એવું લાગે છે કે તમે ખાડા ખડિયા રસ્તામાં જતા હોય ને એવું લાગે, કોઈ રોડનું કોઈ લેવલ નથી, કોઈ વસ્તુ નહીં, લોકોની એટલી હાલાકી થાય છે। અત્યારે જો આને વન વે કરી દીધો છે। જુઓ મારી ગાડી, મને એમ કહે છે તમે 10 કિલોમીટર અહીંથી પાછી લઈ જાઓ। શા માટે હવે ખબર નહીં, આપણે તો આપણી લાઈનમાં આવતા હોય। રસ્તો કેવો બન્યો છે અને આ રિપેરિંગ માટે છેલ્લા હું સવારે ગયો ત્યારે વન વે હતો, હવે અત્યારે પણ વન વે કરેલો છે। હવે આપણે આવી ગયા, હવે અહીંથી એના મજૂરો અહીંથી આપણને ગાડી રોકે છે, તો ઠેક ઠેકાણે બેરીકેડ મૂકીને 100 મીટરના 200 મીટરના ટુકડાને રિપેર કરે છે। તો આ સીસી રોડ છે, આને ખરેખર હજી તો આને વર્ષ પણ નથી થયું, હજી સુરત માટે ખુલ્લું મૂકવામાં આવ્યું એને વર્ષ પણ નથી થયું હજી, ત્યાં આ રોડ અત્યારે આ હાલતમાં છે। ભ્રષ્ટાચારનો રોડ દેખાઈ રહ્યો એવું લાગે છે। તો સીધી વાત છે ને, હવે આ ભ્રષ્ટાચારનો રોડ હોય ને, બાકી તો હવે એમને અત્યારે આ વર્ષ નથી થયું। સીસી રોડ, ડામર રોડ હોય તો આપણે સમજ્યા કે હવે આ સીસી રોડ બનાવ્યો છે, આટલા રૂપિયાના ખર્ચે બનાવ્યો છે, સરકારે બજેટ બહાર પાડ્યું છે, ખબર છે કે આ કેટલા બજેટમાં મંત્રી કોણ? આપણે કેન્દ્રીય મંત્રી આપ ઓળખો છો? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી છે। નીતિન ગડકરી પણ એવો દાવો કરે છે કે દિલ્હી મુંબઈ હાઈવે એવો બન્યો છે ખરેખર, ને એ તો એવા દાવા કરે છે કે હું જ્યાં રોડ બનાવું ત્યાં તમારે ચાનો કપ મૂકી અને ગાડીમાં ગાડી ચલાવવાની। અરે ચાનો કપ નહીં, છોકરાને ગાડીમાં એમણે પકડ્યા વગર બેસાડાતો નથી। એમાં એટલો ખરાબ હાલો આ હાઈવેની એટલી ખરાબ હાલત છે ને, સુરતવાસીઓને ખબર છે, બધા જાણે જ છે કે આ રોડ પર કેટલી હાલાકી થાય છે અને કેટલા ખાડા ખડિયા
અને શું છે એ કાંઈ ખબર પડતી નથી આમાં. તો પૂરેપૂરા લોકો અહીંયા જે ચાલનારા છે બધા પરેશાન. બધા પરેશાન જ છે અને બધા જનતા જાણે જ છે. એમાં હું કહું કે હું સ્પષ્ટ આપું એનો કંઈ મતલબ નથી, પણ હું મારી ગાડી ખુદ મને અત્યારે 10 કિલોમીટર મને પાછું જવાનું કહે છે, તો મારે શું કરવાનું? ઓકે. એટલે આ હાલત છે અત્યારે. જો આ ઠેક ઠેકાણે આવા હાંધા મારે છે. જો આ હાંધા તમને આ જો અત્યારે કામ ચાલુ છે, જુઓ આ જુઓ. એ તો અમે બેરિકેડ મૂક્યા છે, જુઓ. બેરિકેડ મૂકેલા છે અને જે એક્સપ્રેસ હાઈવે કહેવાય તેની ઉપર અત્યારે જે આ રસ્તાના ખાડા પડી ગયા છે, એટલે કે રોડ તૂટી ગયો છે, જેના હિસાબે અત્યારે પૂરેપૂરી મુશ્કેલી પડી રહી છે. જેના હિસાબે અહીંયા જે વાહન ચાલકો છે તેમાં પૂરેપૂરી મુશ્કેલી પડવાના હિસાબે કે વડોદરાથી જે આ જે એક્સપ્રેસ હાઈવે જે 1 વર્ષ અગાઉ, હજી તો 1 વર્ષ થયું નથી, તે પહેલાં રોડ તૂટી ગયો છે. અહીંયા કામકાજ પણ ચાલી રહ્યું છે, લોકો પણ એવું કહી રહ્યા છે. આ જે ટોલ પૂરેપૂરો જઈને આપી રહ્યા છે અને આ રોડ ઉપર જે ચાલી રહ્યા છે, જેના હિસાબે અહીં લોકોને પૂરેપૂરી જે વાહન ચાલકો છે તેને મુશ્કેલી પડી રહી છે. એટલે કે 10-10 કિલોમીટર જે કામકાજ ચાલે છે, જેના હિસાબે આ કોન્ટ્રાક્ટર પૂરેપૂરા પૈસા ભ્રષ્ટાચારમાં વાપરી ચૂક્યો છે, અથવા જે આપણા મંત્રી છે, રાજ્યના મંત્રી છે, અથવા કેન્દ્રના જે મંત્રી છે નીતિન ગડકરી, તે એવું દાવો કરતા હોય તેવું પણ આપણે સાંભળ્યું કે એક ભાઈ જે અહીં જે ડ્રાઈવ કરીને જે કાર ચાલક હતા તેણે પણ આપણને જણાવ્યું કે નીતિન ગડકરી છે એવું કહેતા હોય કે ચાનો કપ રાખી દેવાનો ડેશબોર્ડ ઉપર અને તમે આરામથી ગાડી ચલાવતા ચા પી શકો. ભાઈ, એવું તો અહીંયા પરિસ્થિતિ અમને જોવા નથી મળી. આપ જે કહો છો આપ પણ જોઈ શકો છો કે અત્યારે માનો કે અહીંયા એક ફૂટના ખાડા પડી ગયા છે. આમાં કેમ વાહન ચલાવવું આપ પણ જુઓ છો કે અત્યારે અહીંયા કામકાજ પણ ચાલુ છે. એવું કોઈ વસ્તુ જ નથી કે અહીંયા સારું કામકાજ થયું હોય. એક કિલોમીટરે આવા ખાડા જોવા મળી રહ્યા છે, જેના હિસાબે વાહન ચાલકો પૂરેપૂરા પરેશાન છે. માટે હું એવું કહું છું કે ગુજરાતના લોકો જે કોઈ હોય એક્સપ્રેસ હાઈવે સુરત આવવા માગતા હો, વડોદરા આવવા માગતા હો, તો આ રસ્તા ઉપર ના ચડતા મુશ્કેલીનો સામનો કરવો પડશે. મુશ્કેલીનો સામનો તો કરવો પડશે, પણ 10 કિલોમીટર પાછું આપણે રિટર્ન જવું પડશે. એ વધારે મુશ્કેલી આપણા માટે ઊભી થઈ શકે છે. એનું ઇલિયાસ સૌરાષ્ટ્ર ન્યૂઝ ધારી, અમરેલી, ભરૂચ.